જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ। આજે ફરી આપણે મકાનના જે બાંધકામ જે નિર્માણ છે એ વિષય ઉપર ખૂબ જ સારી અને સરળ ચર્ચાઓ કરીશું। મિત્રો, આપણે નથી માનતા હોતા કે મકાનના જે બાંધકામ હોય છે, જેની વ્યવસ્થા જે હોય છે એ કોઈક કારણસર આપણા જીવનમાં સહકાર અને સહયોગકારી હોય છે, કારણ કે એ વિષય આપણો નથી હોતો। અને જે સ્થાન જેને આપણે કહીએ વાસ્તુનું સ્થાન છે કે મકાનનું નિર્માણ એક વાસ્તુ આધારિત હોવું જોઈએ, એ આપણે સમજતા નથી। એ આપણામાં એ સમજ બહાર હોય છે, આપણે વિષય ઉપર કોઈ વધારે ધ્યાન નથી રાખતા। પણ ખરેખર જ્યારે બી આપણે સંઘર્ષ અને સમસ્યાઓથી ઘેરાયેલા દરેક સ્થાને જાય